આજે સવારે બોબો જાગ્યો. માંડવી વેચાઈ ગયેલી હતી. તે ખૂબ ખુશ હતો. પછી બોબો પૈસા ગણે છે અને ચેક કરે છે કે માર્કેટ યાર્ડ વાળાએ ઓછા તો નથી આપ્યા ને. જા બેટા, મોજ કર, પણ સમજી વિચારીને ખર્ચ કરજે. પૈસા આવતા જ બોબો કહે, ચાલો પાણીપુરી ખાવા જઈએ. પછી બોબો અને તેના મિત્રો પાણીપુરી ખાય છે. પણ પાણીપુરી ખૂબ જ તીખી લાગે છે. પાણીપુરી તીખી લાગતા બોબો અને તેના મિત્રો સોડા પીવા ગયા. પણ થોડીક સોડા ઉડીને બોબોના માથા પર પડે છે. બોબોનું બીજું ટ્રેક્ટર કચરા શેઠની ત્યાં હોય છે. એ લઈને ઘર તરફ જાય છે. ત્યાં બોબોનું ટ્રેક્ટર કાદવમાં ફસાઈ જાય છે. બોબો કહે, કાકા, જોર લગા કે હૈસા. બોબો તો 32 નંબરનો કારીગર હતો, પણ 32 નંબરનું પાનું બોબોને માથે વાગ્યું. પછી ટ્રેક્ટર બહાર નીકળી ગયું અને રિપેર થઈ ગયું. બોબો કહે, આ તો મારા ડાબા હાથનું કામ છે. પછી બોબો ક્વોલિટી ખાવા જાય છે અને કહે, એક ફ્રોસ્ટિક આપજો ને, કેમ કે બોબો એનો ઔરા પલ્સ કરતો હતો. પછી બોબો અને તેના મિત્રો રમત રમે છે. બોબો કહે છે, હે ભગવાન, આ બધું ગોળ કેમ ફરવા લાગ્યું? પછી બોબો ઘરે આવીને ગાયને ઘાસ નાખે છે. પછી બોબો ગાયને દોવે છે, પણ થોડુંક દૂધ એની માથે પડે છે. પછી બોબો ચાનો ટેસ્ટ કરે છે અને કહે છે, આના જેવી મોજ તો ક્યાંય નથી. ચા પીવાની મજા મિત્રો સાથે જ આવે. પછી કોબો અને તેના મિત્રો ચા પીવે છે. પછી બોબો એના મિત્રોને કહે છે, આવજો મારા કલેજાઓ. બોબો પછી ડાન્સ કરવા લાગ્યો, જાણે કે એના લગ્ન હોય એ. આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. મારા કલેજાઓ.